હાલ જોઈ શકાય પ્રમાણે તમામ આ દ્રશ્ય વડોદરા શહેરના ગોરવા તળાવ ખાતેના આ દ્રશ્ય છે. ચોક્કસથી શ્રી ગણેશની પ્રતિમા હવે આજે 5મો દિવસ શ્રી ગણેશ બિરાજમાન કર્યા. પ્રભુ વિઘ્નહર્તાને 5 દિવસ પોતાના ઘરે પોતાના ઘરના સોસાયટીના પંડાલોમાં રાખવામાં આવ્યા છે. હવે શ્રી ગણેશની હવે આજે 5મો દિવસ થયો છે. શ્રી ગણેશને હવે અહીંયાથી વિદાય આપતા અનેક દ્રશ્યો આપણને ગોરવા તળાવ ખાતે જોવા મળી રહ્યા છે. ચોક્કસથી હું બતાવી દઉં તો અત્યારે આ તળાવ પરના દ્રશ્ય છે જ્યાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓ અહીંયા લાવવામાં આવી છે. 5મા દિવસે શ્રી ગણેશને અહીંયા હાલ ચોક્કસથી વિસર્જન અર્થે પ્રભુને લઈ જવામાં આવે છે. આપણી સાથે શ્રી ગણેશને વિસર્જન કરાવતા જે લોકો છે તે આપણી સાથે જોઈએ. કેટલી પ્રતિમાઓ સવારથી અત્યાર સુધીમાં આવી છે ને કેટલી પ્રતિમાઓ તમે વિસર્જન કર્યું છે? 700 સુધી આવી ગઈ સાહેબ. 500-700 મૂર્તિ આવી ગઈ છે. જે રનિંગમાં આવે છે. શું માનો છો સાંજ સુધીમાં રાત સુધીમાં કેટલી પ્રતિમાઓ આવશે? 1500-2000 સુધી આવશે. બધા નહીં આવે. 8-9 આવશે. 1500-2000 સુધી આવશે. અત્યારે માહોલ કેવો આપણને જોવા મળી રહ્યો છે અહીંયા? તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. બહુ સારા છે. ખાસ કરીને સુરક્ષાને લઈને તમે પણ લાઈફ જેકેટ પહેર્યા છે આજે. સુરક્ષા ખાસ કરીને ધ્યાને રાખીને કેટલા લોકો છો તમે જે વિસર્જન અર્થે અહીંયા ઉપસ્થિત છો? અમે તો 10 વર્ષા છીએ એના માટે. બોલે કેટલા લોકો છો? અમે ગોરવા દશામાતા મંદિર દશામાતા સેવા સમિતિ દ્વારા મિનિમમ 80 છોકરાઓ છે. અમે દશામાતાનું વ્રત ને ગણપતિમાં બી આવી રીતે ઉભા ખડે અમે સેવા આપીએ છીએ દશામાતા ગણપતિમાં. ચોક્કસથી હાલ જોઈ શકાય તેમ શ્રી ગણેશની તમામ પ્રતિમાઓ અહીંયા લાવવામાં આવે છે. સાથે ચોક્કસથી તમને બતાવી દીધું પાછળના ભાગે કેટલાક ભાવુક દ્રશ્ય પણ જોવા મળતા હોય છે. શ્રી ગણેશની આ પ્રતિમાઓ એ લાવીને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને ભગવાનને અત્યારે હાલ ચોક્કસથી અહીંયા ભાવુક કેટલાક દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે એક દીકરી પણ અહીંયા શ્રી ગણેશની પ્રતિમા જયારે વિસર્જન થઈ રહી છે ત્યારે કેટલાક રોતા જે દ્રશ્ય છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? કેમ આત્મા આંસુ આવ્યા? પાપાને લઈને પાપા નહીં જવા દે અમને. કેટલા દિવસથી તમે કેટલા વર્ષથી તમે તમારા ત્યાં બેસાડો છો શ્રી ગણેશ? 4 વર્ષ. શું નામ છે આપનું? રીતિ. ચોક્કસથી આ ભાવુક દ્રશ્ય આ પ્રકારના આપણને જોવા મળતા હોય છે. ત્યારે ચોક્કસથી વાત કરીએ તો અત્યારે હાલ જે ગોરવા તળાવ છે તે ગોરવા તળાવ ખાતે આપણને તમામ જે લોકો છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને અહીંયા શ્રી ગણેશની જે પ્રતિમા છે તે આપણને ખાસ અહીંયા જોવા મળે છે. ચોક્કસથી અહીંયા તમામ જે લોકો છે તમામ લોકો ભાવુક હાલતમાં અત્યારે હાલ જોવા મળે છે. તમામ લોકોને ક્યાંક ને ક્યાંક શ્રી ગણેશને આ પ્રકારે પૂજા અર્ચના કરીને ભગવાનને વિદાય આપતા હોય છે. ત્યારે હાલના જે દ્રશ્ય છે તે ગોરવા તળાવ ખાતેના દ્રશ્ય અંદાજિત 1700 જેટલા જે પ્રતિમાઓ છે તે આવી શકે છે તેવો અંદાજો અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યો છે. તમામ જે લોકો છે હવે શ્રી ગણેશની આ પ્રતિમાને લઈને ચોક્કસથી હવે અહીંયાથી વિસર્જન કરીને જશે. પણ અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે અત્યારે હાલ આ સિવિલ ડિફેન્સના કેટલાક લોકો છે તે પણ આપણી સાથે જોડાય છે. સિવિલ ડિફેન્સમાં કામ કરતા લોકો આપણી સાથે. સિવિલ ડિફેન્સમાં કેટલા લોકો અત્યારે હાલ કાર્યરત છે? કેટલી ટીમ તમારે અહીં ઉપસ્થિત છે અને કયા પ્રકારનું આપ કામ કરી રહ્યા છો? ચોક્કસથી સિવિલ ડિફેન્સના જે તેમના જે માણસ છે તેમની સાથે વાત કરીશું. અહીંયા ઉપસ્થિત જે લોકો છે તેમની સાથે સિવિલ ડિફેન્સના કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે? કયા પ્રકારનું કામ કરી રહ્યા છો? ખાસ કરીને સુરક્ષાના ભાગરૂપે આપ શું મદદરૂપ થઈ રહ્યા છો? અમારા ફાયરમાં બી છે અને પોલીસના સાથે થોડા આગળ પોલીસ માટેના બી છે. તો ફાયરના અમારે ફાયર સાથે લગભગ 10-15 જણા અમે સેવા આપીએ છીએ. ચોક્કસ સિવિલ ડિફેન્સના અત્યારે હાલ અહીંયા ગોરવા તળાવ છે. અન્ય વડોદરા શહેરના અન્ય તળાવોમાં પણ આપણી કોઈ ટીમો હશે? હા ખરી ને. ત્યાં હરણીમાં છે, સોમા તળાવ છે, નવલખીમાં છે. એ ગોરવાના જ છે. ત્યાં નવલખી છે, પછી બાયલી છે, બિલ છે. ચોક્કસથી આ સિવિલ ડિફેન્સની જે ટીમો છે તે પણ આપણને અહીંયા જોવા મળે છે. સાથે ફાયર વિભાગની ટીમો, પોલીસ વિભાગનો ખડેપગનો જે કાફલો છે તે આપણને અહીંયા જોવા મળતો હોય છે. આ પ્રકારના જે દ્રશ્યો હોય છે તે આપણને જોવા મળતા હોય છે. ત્યારે શ્રી ગણેશની આ પ્રકાર ભગવાન શ્રીની જે પ્રતિમા છે આ પ્રકારે લઈ જતા હોય છે ને ત્યાં તળાપામાં મૂકીને ભગવાન શ્રી ગણેશને હવે ત્યાં વિસર્જન કરતા હોય છે. ત્યારે તમને વિસર્જન કરતા જે દ્રશ્યો છે ખાસ કરીને તમને બતાવી દઈએ તો અત્યારે હાલ જે આ પ્રતિમાઓ છે તે હવે વિસર્જન કરવામાં આવશે. હવે ચોક્કસથી આ પ્રતિમાઓ છે એક બાદ એક જે વિસર્જન છે તે અહીંયા આપણને જોવા મળી રહે છે. સૌથી મહત્વની વાત છે કે ભગવાન શ્રી ગણેશને લઈને જયારે જતા હોય છે ત્યારે કેટલાક ભાવુક
જે તસવીરો હોય છે તે આપણી સામે આવતી હોય છે. તેવી જ એક તસવીર મધુનગર ખાતે જે આવેલી એક દીકરીની તસવીર સામે આવી છે, જે રોતી હોય છે અને કહેતી હોય છે કે બાપાને મારે નથી જવા દેવા. છેલ્લા 4 વર્ષથી તેઓ શ્રી ગણેશને બિરાજમાન કરે છે અને અત્યારે હાલ સુધીમાં અંદાજિત 450 થી 500 જેટલી જે પ્રતિમાઓ છે શ્રી ગણેશની તે અહીંયા વિસર્જન કરવામાં આવે છે. સાંજ સુધી એટલે કે રાત સુધીમાં 1700 થી 2000 જેટલી પ્રતિમાઓ આવી શકે તેવી સંભાવનાઓ અત્યારે હાલ અહીંયા દેખાઈ રહી છે. પણ હાલનો જે માહોલ છે તે ગોરવા તળાવ ખાતે શ્રી ગણેશની પ્રતિમાનું વિસર્જનનો આજે 5મો દિવસ છે અને વિસર્જન અર્થે આવતી જે શ્રી ગણેશની પ્રતિમાઓ છે તે આપણને જોવા મળી રહી છે. તેજસ પર સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.